એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। છોટાઉદેપુર જિલ્લાના વિવિધ બાર એસોસિએશન દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા માટે તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવ્યા। વકીલ ઉપર થતા હુમલા અટકેને વકીલોને રક્ષણ મળે તે માટે આજરોજ ગુજરાતભરના વકીલ એસોસિએશન દ્વારા તાલુકા અને જિલ્લા મથકે આવેદનપત્ર આપી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ કરતું આવેદનપત્ર આપવાના કરાયેલા આયોજન અનુસાર આજરોજ તારીખ 25મી જૂન 2024 અને મંગળવારે છોટાઉદેપુર જિલ્લા સહિત પાવી જેતપુર સંખેડા બોડેલી તાલુકાઓમાં બાર એસોસિએશન દ્વારા એડવોકેટ્સ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું। દેશના બીજા અન્ય રાજ્યમાં એડવોકેટ્સ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવામાં આવ્યો છે તો ગુજરાત રાજ્યમાં પણ વકીલોની સલામતી, વકીલો પર થતા હુમલાઓ અટકે અને વકીલોને રક્ષણ મળે માટે વહેલામાં વહેલી તકે આ કાયદાને લાગુ કરવા માટે રાજ્ય સરકાર ઘટતું કરે તેવું વકીલોએ પોતાની લાગણી વ્યક્ત કરી। છોટાઉદેપુર જિલ્લા બાર એસોસિએશનના હોદ્દેદારો સહિત સિનિયર જુનિયર વકીલશ્રીઓએ આ કાયદાને લાગુ કરાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના કાયદા મંત્રી, કેન્દ્રના કાયદા મંત્રી અને સંબોધીને લખવામાં આવેલ આવેદનપત્ર છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આપી આ કાયદાનો વહેલી તકે અમલ થાય તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી। આ કાયદાને લાગુ કરાવવા માટે સ્થાનિક ધારાસભ્ય, સાંસદશ્રીઓને પણ આવેદનપત્ર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું। આજરોજ પૂરા ગુજરાતની અંદર ગુજરાત એડવોકેટ એસોસિએશનના સભ્યોનું એક સંગઠને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું છે। જે મુજબ આખા સંગઠનની માંગણી છે કે ગુજરાતની અંદર ગુજરાત સરકાર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવે। તાજેતરની અંદર ભાવનગર, અમરેલી અને અમદાવાદ ઘણી જગ્યાએ એડવોકેટો ઉપર હુમલાના બનાવો બનેલા છે, એમની હત્યાઓ પણ થયેલી છે, એમના માતા પિતાની પણ હત્યાઓ થયાના બનાવો છે, એમના સભ્યોને ધમકીઓ આપવામાં આવે છે ઘરના। આવા સંજોગોમાં જ્યારે વકીલ આલમ ન્યાય માટે કોર્ટોની અંદર અસીલો માટે લડતું હોય તો એ નિશ્ચિત છે કે તેમની ઉપર એક પક્ષ અદાવત રાખતો હોય છે અને અવારનવાર હુમલા કરતા હોય છે। એટલે એમની આ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આપણે સાંભળ્યું પણ છે અને જોયું પણ છે કે દિલ્હી જેવા આપણા રાજધાનીની અંદર પણ કોર્ટોની અંદર હુમલાઓ થયેલા છે અને એ જોતા અમારી એવી માંગણી છે કે આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ આવે, વકીલોને સુરક્ષા પૂરી પાડવામાં આવે, એમના ફેમિલીની સુરક્ષા પૂરી પાડવામાં આવે, નિર્ભય રીતે અદાલતોમાં અસીલો માટે લડતા રહે અને એમને એક પ્રોટેક્શન હેઠળ ન્યાયની પ્રક્રિયાની અંદર ભાગ લેતા રહે અને નિર્ભય રીતે પોતાના અસીલોના કેસ લડશે। આપણે સાંભળ્યું હશે ને જોયું હશે ને ભૂતકાળની અંદર પણ આખા દેશને આઝાદ કરવામાં પણ વકીલોની મુખ્ય ભૂમિકા રહેલી છે અને કાયદાઓના ગઠનથી લઈ કોર્ટોની અંદર અસીલો માટે લડતા વકીલોને જોયા છે। તો એ જ વકીલોની જો સલામતી ના હોય તો એ અસીલોને ન્યાય કેવી રીતે અપાવી શકશે? એટલે અમારી એવી માંગણી છે સરકાર છે કે તરત જ આ વિધાનસભાની અંદર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવે અને અમોને અમારા વકીલની આખા વકીલ મંડળ છે એને એના ફેમિલીને સુરક્ષા મળી રહે અને નિર્ભય રીતે કામ કરી શકે તે માટે આ કાયદો પસાર કરે। MS મકરાણી, એડવોકેટ છોટાઉદેપુર।